બે હાથ જોડી નાખો બંધ. ચાલો આપણે ઓમ બોલશું. ઓમ બે હાથ ઘસો, ચહેરા ઉપર લગાડો. ચાલો હવે આજે આપણે સુવિચાર જોઈશું. આજનો સુવિચાર છે, જે કામ તમે આજે કરી શકો છો ને એને કાલ ઉપર કાલના ભરોસે ક્યારે નહીં છોડવું જોઈએ. જે કામ તમે આજે કરી શકો છો એને ક્યારે પણ આવતીકાલ પર આપણે છોડવું જોઈએ નહીં. આવતીકાલના ભરોસે છોડવાનું જ નહીં. તમને શાળાની અંદર લેસન આપે છે ને કરવા માટે ટીચર. 2 દિવસની રજા છે, આજે તો રજા છે, કાલે રજા છે, તો આપણે શું કરીએ? 2 દિવસ રજા છે ને, આપણે તો આરામથી કામ કરશું. આજે તો રમવું જ છે, કાલે પણ રમશું. એવી રીતે આપણા 2 દિવસ આપણા પૂરા થઈ જાય અને પછી શાળાએ જવાનો વખત આવે ત્યારે આપણને યાદ આવે, અરે મારું લેસન બાકી છે. અને પછી આપણને કેટલી બધી ચિંતા થાય, શું હાલત થાય આપણી, ટેન્શન થઈ જાય આપણને, બરાબર ને? તો આપણે ક્યારે પણ આવતીકાલ ઉપર નહીં છોડવાનું. હું આજે કામ કરી શકું છું ને તો આજે જ કરવાનું. આવતીકાલ પર આપણે આવતીકાલના ભરોસે રહેવાનું જ નહીં. પછી તમે રમો, પછી તમારું બીજું કામ કરો, આપણને કોઈ ટેન્શન નહીં થાય. સમજાયું? તો હંમેશા શું યાદ રાખવાનું? આજનું કામ આજે જ કરવાનું, આવતીકાલના ભરોસે રહેવાનું નહીં. બરાબર? આજે તમને એક ઉખાણું પૂછું છું. રીંછ જેવું શરીર મારું, રીંછ જેવું શરીર મારું, માથે ચોટલી રાખું છું. રીંછ જેવું શરીર મારું, માથે ચોટલી રાખું છું. સારા નરસામાં સગળા કામ, સારા નરસા સગળા કામ કરતા તમ મારું હું તોડું. એટલે મારું શરીર હું આ કામ કરતા શું કરું છું? તોડું છું. બોલો તે હું કોણ છું? બોલો, યાદ છે તમને? કોણ છે? રીંછ જેવું શરીર છે, માથે ચોટલી રાખે છે, સારા નરસા કામ કરે અને પોતાનું આ કામ કરતા પોતાનું શરીર તોડે છે. બોલો તો કોણ? કહું? નાળિયેર. રીંછ જેવું શરીર છે, ઉપર છે કે નહીં બધી રૂવાટી, અને બધા સારા અને ખરાબ બધા કામમાં આવે છે. કોઈનું મૃત્યુ થયું હોય તો, કોઈના લગ્ન પ્રસંગ હોય તો, પૂજા વિધિમાં તો કોણ છે? નાળિયેર છે. બરાબર? ચાલો હવે આજે તમે તૈયાર છો બધા? આજે આપણે કાનો અને માત્રા, આપણે પેલા કાનાવાળા અક્ષર જોઈ ગયા, બરાબર છે? એક માત્રા પણ જોઈ ગયા, 2 માત્રા જોઈ ગયા. હવે આ કાનો અને માત્રા આ બે ભેગું મળે ને તો એનો ઉચ્ચાર શું થાય ખબર છે? ઓ. ઓ શું ઉચ્ચાર થાય છે? ઓ. કાના અને એક માત્રા, એક માત્રા. કાના એટલે લીટી, બરાબર? અને એક માત્રા એટલે માથે માત્રા આપણો, એનો ઉચ્ચાર આપણો શું થાય છે? ઓ. શું થાય? ઓ. તો એના વિશે આજે આપણે જોઈશું. બરાબર છે? કાને કાનો અને એક માત્રા કો. શું બોલાય છે? કો. કાનો
કને કાનો અને એક માત્રા કો. બોલી બોલીને સુંદર અક્ષરે લખો. ધીમે ધીમે લખો પણ સરસ અક્ષરે લખો અને બોલતા પણ જાઓ. કાનો અને એક માત્રા કને કાનો અને એક માત્રા કો. કને કાનો ને એક માત્રા કો. કને કાનો અને એક માત્રા કો. લખ્યું બધાએ? હવે એના પરથી આપણો શબ્દ આવે છે કોયલ. કોયલ કેવી હોય? કાળી. કોયલનો અવાજ બસતા હોય ને, સાંભળ્યો છે? કઈ રીતના બોલે કોયલ? કુહુ 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 બોલે ને કોયલ. હા, ક્યાં બેસીને બોલે? કયા ઝાડ પર બેસીને વધારે બોલે? આંબા ડાળે. બરાબર? તો બોલો કોયલ. કોયલ 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 કોયલ. બીજો શબ્દ આપણો છે કોલસા. કોલસા. કોલસાનો રંગ કેવો હોય? કાળો. અને શામાં વપરાય? સગડીમાં. બરાબર ને? શામાંથી બને કોલસા ખબર છે? લાકડામાંથી. લાકડું જ્યારે બળી જાય તો એમાં જે કાળો ભાગ બચે છે ને એને કોલસા કહેવાય અને એને ફરી પાછું બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય. બોલો કોલસા. કોલસા કોલસા. બોલી બોલીને લખતા જાઓ. કોલસા કોલસા. લખ્યું? ચાલો ફરીથી આપણે બોલશું. તમારું લખાઈ ગયું તો બોલવાનું છે બધાએ. કને કાનો એક માત્રા કો. કને કાનો એક માત્રા કો. કને કાનો એક માત્રા કો. કો કોયલ. કો કોયલ. કો કોયલ. કો કોલસા. કો કોલસા. કો કોલસા. લખ્યું? ખને કાનો અને એક માત્રા ખો. બોલી બોલીને લખો. ખને કાનો એક માત્રા ખો. 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 ખો શું બોલાશે? ખો. ખો પરથી આપણો શબ્દ બને છે ખોરાક. આપણે જે ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી જે પણ આપણે ખાઈએ છીએ આપણો શું છે? ખોરાક છે. જે બધું જે આપણે ખાઈએ એ આપણો ખોરાક. ખોરાક. બોલો ખોરાક. ખોરાક ખોરાક ખોરાક. બીજો શબ્દ બને છે ખોપરી. ખોપરી એટલે માથાનો ભાગ. આ જે આપણો ભાગ છે ને એને ખોપડી કહેવાય. ખોપરી પણ કહેવાય ને ખોપડી પણ કહેવાય. બરાબર? ખોપરી. બોલો ખોપરી. ખોપરી. લખ્યું? સરસ. ચલો ફરીથી બોલશું. ખને કાનો એક માત્રા ખો. ખને કાનો એક માત્રા ખો. ખને કાનો એક માત્રા ખો. ખો ખોરાક. ખો ખોરાક. ખો ખોરાક. ખો ખોપરી. ખો ખોપરી. ખો ખોપરી. ચલો લખ્યું બધાએ? હવે આપણે આગળ જઈએ. ગને કાનો અને એક માત્રા ગો. ગને કાનો 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 એક માત્રા ગો. ગો પરથી
ગોપાલ. નામ છે ગોપાલ, છોકરાનું નામ ગોપાલ. 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 બીજો શબ્દ બને છે ગોવાળ. 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 ગોવાળ કોને કહેવાય? જે ગાય ભેંસ ચરાવે ને એને શું કહેવાય? ગોવાળ કહેવાય. ગાય ભેંસ ચરાવનાર જે છોકરો હોય એને ગોવાળ કહેવાય. બોલો ગોવાળ. 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 ફરીથી આપણે બોલશું ગને કાનો એક માત્રા ગો. ગને કાનો એક માત્રા ગો. ગને કાનો એક માત્રા ગો. ગો ગોપાલ. ગો ગોપાલ. ગો ગોવાળ. ગો ગોવાળ. ગો ગોવાળ. લખ્યું બધાએ? ઘને કાનો એક માત્રા ઘો. 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 લખ્યું? ઘો પરથી ઘોડા. કયો શબ્દ બન્યો? ઘોડા. ઘોડા જોયા છે ને? ઘોડા કેમ ચાલે? તબડક 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 તબડક. બરાબર ને? ઘોડા. બોલો ઘોડા. 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 ઘોડા ગાડી. ઘોડા વડે જે ચાલે છે એને ઘોડા ગાડી કહેવાય. તમે બેઠા છો ઘોડા ગાડીમાં? ક્યાં હોય? ક્યાં જોવા મળે ઘોડા ગાડી તમને? બોલો. તમે દરિયા કિનારે જાઓ ને, જૂ ચોપાટી પર તમે દરિયા કિનારે જાઓ તો ત્યાં ઘોડા ગાડી હોય. તમે બેઠા છો ઘોડા ગાડીમાં? સરસ. તો બોલો ઘોડા ગાડી. ઘોડા ગાડી. ઘોડા ગાડી. લખો જોઈએ બધા? લખ્યું? સરસ. ફરીથી આપણે બોલશું ગને કાનો એક માત્રા ઘો. ગને કાનો એક માત્રા ઘો. ઘને કાનો એક માત્રા ઘો. ઘો ઘોડા. ઘો ઘોડા. ઘો ઘોડા. ઘો ઘોડા ગાડી. ઘો ઘોડા ગાડી. ઘો ઘોડા ગાડી. ઘો ઘોડા ગાડી. બરાબર છે? લખ્યું બધાએ? ચાલો હવે આપણે આગળ જઈએ. ચ ને કાનો એક માત્રા ચો. 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 ચો પરથી શબ્દ બને છે ચોકીદાર. જે પહેરો ભરે બરાબર એને ચોકીદાર કહેવાય. ચોકીદાર. બોલો ચોકીદાર. ગેટ ઉપર હોય ને, મેન બિલ્ડિંગના મેન ગેટ ઉપર હોય ચોકીદાર. બોલો ચોકીદાર. 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 બીજો શબ્દ છે ચોખા. ચોખા. ભાત ખાઓ છો ને? હા, મમ્મી દાળ ભાત બનાવે ને, હા, રંધાઈ ગયા પછી ભાત કહીએ, પણ જ્યારે કાચા હોય તો એને શું કહેવાય? ચોખા. બોલો ચોખા. 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 લખ્યું બધાએ? ફરી પાછું આપણે બોલશું. લખાઈ ગયું હોય તો બધાએ મારી સાથે બોલવાનું છે. ચ ને કાનો એક માત્રા ચો. ચ ને કાનો એક માત્રા ચો.
ચ ને કાનો એક માત્રા ચો ચોકીદાર, 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 ચોખા, ચોખા, ચોખા. લખ્યું બધાએ ને? ફરી આગળ આપણે જઈએ. છ ને કાનો એક માત્રા છો, 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 છ ને કાનો એક માત્રા છો. છોડ પરથી શબ્દ બને છે છોડ. છોડ નાના જે હોય એ શું કહેવાય? છોડ કહેવાય. તુલસીના છોડ, ગુલાબનો છોડ, મોગરાનો છોડ. બરાબર? બોલો છોડ, 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 છોડ. બીજો શબ્દ બને છે છોકરા. છોકરા, છોકરી કોઈ પણ આવી શકે. છોકરી પણ થાય, છોકરા પણ થાય. બોલો છોકરા, છોકરા, છોકરી, છોકરી. લખતા જાઓ હા બધા. લખ્યું? હવે ફરીથી આપણે બોલશું. છ ને કાનો એક માત્રા છો, છ ને કાનો એક માત્રા છો, છ ને કાનો એક માત્રા છો, છોડ, 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 છોકરા, છોકરા, છોકરી, છોકરી. જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો. બોલી બોલીને લખો. જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો. જો પરથી આપણો શબ્દ બને છે જોખવું, જોખવું. આપણે જોખવા કરતા આપણે બીજો એક શબ્દ લઈએ. જોરાવર. જોરાવર એટલે તાકાતવાન. જોરાવર એટલે તાકાતવાન. એકદમ આમ જેની પાસે બહુ એનર્જી હોય ને, બહુ તાકાત હોય ને, એને જોરાવર કહેવાય. જોરાવર. બોલો જોરાવર, જોરાવર. બીજું છે જોડણી. જોડણી. તમે જે અત્યારે લખો છો કાનો, માત્રા, રસ્વઈ, દીર્ઘય, આપણે જે બધા શબ્દ લખીએ છીએ, જ્યારે આપણે આખા વાક્ય લખીએ ને ત્યારે એ શબ્દ બરાબર રસ્વઈ જ્યાં આવે છે ત્યાં રસ્વઈ જ લખવાનું, જ્યાં દીર્ઘય આવે છે ત્યાં દીર્ઘય જ લખવાનું. બરાબર છે? જ્યાં એક માત્રા છે ત્યાં એક માત્રા લખવાનું. તો એને જોડણી કહેવાય. સાચી જોડણી, ખોટી જોડણી નહીં લખવાની. તો એને જોડણી કહેવાય. બોલો જોડણી, 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 જોડણી. લખ્યું બધાએ? હવે ફરી પાછું આપણે બોલશું. જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો, જોરાવર, જોરાવર, જોડણી, જોડણી, જોડણી. જ ને કાનો એક માત્રા જો, જો. જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો, જ ને કાનો એક માત્રા જો. જો પરથી આવે છે આપણો શબ્દ જોડી. જોડી કોને કહેવાય?
સાધુ બાવા પાસે હોય ને, ખભામાં કપડાનો એક બનાવેલો થેલો જેવો હોય, એને જોડી કહેવાય. એને શું કહેવાય? જોડી. બોલો, જોડી, 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 જોડી. અને બીજો શબ્દ, બીજો શું અર્થ થાય છે જોડીનો તમને ખબર છે? નાના બાળકો શામાં સૂવે? હાલડામાં સૂવે ને, તે હાલડાનું જે કપડું હોય ને એને જોડી કહેવાય. બરાબર? તો બોલો, જોડી, 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 જોડી. બીજો શબ્દ છે જોક. જોક, જોક એટલે શું? નમવું, નમાવવું, જોક ખાવો. ડાળી શું કરે છે? ઝાડની જોક ખાય છે. ખૂબ બધો વરસાદ આવે અને પાણીથી આખી ડાળી ભરેલી હોય ને તો નમી જાય, તો જોક ખાઈ ગઈ કહેવાય. શું કહેવાય? જોક ખાઈ ગયેલી કહેવાય. જોક, નમવું. જોક એટલે નમવું. બોલો, જોક, જોક, જોક. ફરીથી બોલશું આપણે. ઝ ને એ કાનો અને એક માત્ર ઝો. જ ને કાનો એક માત્ર ઝો. ઝ ને કાનો એક માત્ર ઝો. ઝો જોડી, જો જોડી, જો જોડી, જો જોક, જો જોક, જો જોક. કાને કાનો એક માત્ર ટો. 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 લખ્યું બધાએ? ટો પરથી આપણો શબ્દ બને છે ટોપલી. ટોપલી. વાંસની, પ્લાસ્ટિકની ટોપલીઓ આવે, બરાબર છે? હા, બોલો, ટોપલી, 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 ટોપલી. બીજો શબ્દ છે ટોપી. ટોપી, ટોપી. ક્યાં પહેરાય? માથે પહેરાય ને ટોપી. જાત જાતની, અલગ અલગ આકારની, અલગ અલગ રીતની ડિઝાઇન વાળી બહુ સરસ સરસ અલગ અલગ ટોપીઓ આવે છે ને. હા, આપણે ટોપીનો ઉપયોગ ક્યારે કરીએ? વધારે તડકે, ઉનાળામાં કરીએ, બરાબર ને? એ આપણને તડકો માથા પર ઓછો લાગે. બોલો, ટોપી, ટોપી, ટોપી. ફરી પાછું આપણે બોલશું. તને કાનો એક માત્ર ટો. તને કાનો એક માત્ર ટો. તને કાનો એક માત્ર ટો. તો ટોપલી, તો ટોપલી, તો ટોપલી, તો ટોપી, તો ટોપી, તો ટોપી. ફરીથી. ઠને કાનો એક માત્ર ઠો. ઠને કાનો એક માત્ર ઠો. ઠને કાનો એક માત્ર ઠો. સરસ રીતે સુંદર મજાનું લખો. અક્ષર એકદમ સરસ કાઢવાના છે, ધીરે ધીરે લખવાનું છે, બરાબર? પણ બોલતા પણ જવાનું છે સાથે. હા, ઠને કાનો એક માત્ર ઠો. ઠો પરથી શબ્દ બને છે ઠોકર. ઠોકર એટલે શું? રસ્તામાં તમે ચાલતા હો અને પગમાં તમને પથ્થરો આવે અને તમને વાગે, તમે પડી જાઓ કે પડતા પડતા બચી જાઓ, તો તેને શું કહેવાય? ઠોકર. ઠોકર લાગેલી કહેવાય. શું કહેવાય એને? ઠોકર. બોલો, ઠોકર, ઠોકર, ઠોકર. ફરીથી બોલશું આપણે. ઠોકર. બીજો શબ્દ છે ઠોઠ. ઠોઠ. ઠોઠ કોને કહેવાય? જે ભણવામાં જે વ્યક્તિ છે ને નબળું હોય,
ભણવામાં કેવું હોય? નબળું હોય, એને ઠોઠ કહેવાય. બરાબર? બોલો ઠોઠ, 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 ઠોઠ. ફરીથી બોલશું. ઠને કાનો એક માત્રા ઠો, ઠને કાનો એક માત્રા ઠો, ઠને કાનો એક માત્રા ઠો, ઠો ઠોકર, ઠો ઠોકર, ઠો ઠોકર, ઠો ઠોઠ, ઠો ઠોઠ, ઠો ઠોઠ. ડને કાનો એક માત્રા ડો. ફરીથી ડને કાનો એક માત્રા ડો, ડને કાનો એક માત્રા ડો, ડને કાનો એક માત્રા ડો, ડને કાનો એક માત્રા ડો. ડો પરથી આપણો શબ્દ આવે છે ડોસા. ડોસા કોને કહેવાય? જે વૃદ્ધ હોય, જેની ઉંમર વધેલી હોય, હા, એને શું કહેવાય? ડોસા. એવા વૃદ્ધ માણસને ડોસા કહેવાય. ડોસા, બોલો ડોસા, 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 ડોસા. બીજો શબ્દ છે ડોલ. ડોલ એટલે પાણી ભરવાનું સાધન. બીજા શબ્દમાં આપણે એને બાલદી કહીએ. બાલદી કહીએ ને, હા, એને પાણી ભરીએ છીએ તો એને શું કહીએ છીએ આપણે? ડોલ. બોલો ડોલ, 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 ડોલ. ફરીથી બોલશું. ડને કાનો એક માત્રા ડો, ડને કાનો એક માત્રા ડો, ડને કાનો એક માત્રા ડો, ડો ડોસા, ડો ડોસા, ડો ડોસા, ડો ડોલ, ડો ડોલ, ડો ડોલ. ઢને કાનો એક માત્રા ઢો. બોલી બોલીને લખો બધા. ઢને કાનો એક માત્રા ઢો, 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 ઢને કાનો એક માત્રા ઢો. ઢો પરથી આપણો શબ્દ બને છે ઢોલ. ઢોલ, ઢોલ વગાડવાનું. ઢોલ જોયું છે ને? હા, ઢોલ. બોલો ઢોલ, ઢોલ, ઢોલ. બીજો શબ્દ બને છે ઢોકળા. ઢોકળા મમ્મી બનાવે ને? મારામાં પાણી આવ્યું કે નહીં? બોલો સાચું બોલજો. હા ને, મમ્મી બનાવે ને ઘરે ઢોકળા. ઢોકળા, ઢોકળા ખાવાની વાનગી છે ને, મમ્મી બનાવે. બોલો ઢોકળા, 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 ઢોકળા. ચાલો ફરીથી આપણે બોલશું. ઢને કાનો એક માત્રા ઢો, ઢને કાનો એક માત્રા ઢો, ઢને કાનો એક માત્રા ઢો, ઢો ઢોલ, ઢો ઢોલ, ઢો ઢોલ, ઢો ઢોકળા, ઢો ઢોકળા. લખ્યું બધાએ? હા. હવે આજે આપણે જેટલું પણ આપણે જોઈ ગયા ને, શીખી ગયા ને, એનું આપણે પણ પુનરાવર્તન કરી લઈએ. હા, બધાએ બે વાર મારી સાથે લખવાનું છે અને બોલવાનું છે. બરાબર? બીજા પણ આપણે થોડાક નવા શબ્દ લેતા જઈએ. જ્યાં જ્યાં આવે છે ત્યાં ત્યાં આપણે લેતા જઈશું. પહેલો શબ્દ આપણો કયો છે? કોયલ. કોયલ, 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 કોયલ. કોમળ. કોમળ પણ થાય અને કોમલ પણ થાય. હા, અળ અને લ. કોમળ એટલે નાજુક
અને કોમલ એ છોકરીનું નામ. તો કોઈ પણ આપણે આવી શકે એમ. કોમળ, કોમળ, બોલો કોમળ, કોમળ. કોથમીર, બોલો કોથમીર, 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 કોથમીર. કોલસા, 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 કોલસા. બોલી બોલીને લખો. ખોપરી, ખોપરી, ખોપરી પણ થાય અને ખોપડી પણ થાય, અળ પણ લખાય. એ શું છે? આ જ ભાગ, આપણો માથાનો ઉપરનો ભાગ. ખોપરી, બોલો ખોપરી, ખોપરી. બીજો શબ્દ બને છે ખોરાક, 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 ખોરાક. ખોટ, નુકસાન થાય ને તો ખોટ ગયેલી કહેવાય ધંધામાં. ધંધામાં નુકસાન થાય ને ફાયદો ના થાય તો એને શું કહીએ? ખોટ ગયેલી. બોલો ખોટ, ખોટ, ખોટ. ખોજ, ખોજ એટલે શોધવું, ખોજ કરવી, શોધવું. બોલો ખોજ, 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 ખોજ. ગોપાલ, બોલો ગોપાલ, ગોપાલ. ગોપી, ગોપી. કૃષ્ણની સંઘે ગોપીઓ શું કરતી? રાસ રમતી. તો ગોપી, ગોવાળ, ગોવાળ, ગોવાળ. ગોફણ, ગોફણ એટલે શું ખબર છે? ખેતરની અંદર પક્ષીઓ શું કરે? દાણા ચણવા માટે આવે અને ખેતરનો પાક ઓછો થઈ જાય તો બહુ બધા પક્ષીઓ એક સાથે ઝુંડમાં આવતા હોય ને, તો એને ઉડાડવા માટે એક બેચકી હોય. એ બેચકીમાં પથ્થર નાખીને આમાં ગોળ ગોળ ફેરવીને પક્ષીઓ પર નાખવામાં આવે, એને પક્ષીઓને ઉડાડે. તો એને શું કહેવાય? ગોફણ. બોલો ગોફણ, ગોફણ, ગોફણ. બીજો શબ્દ બને છે ગોળ, ગોળ, ગોળ. ગોળ ખાધો છે? કેવો લાગે? મીઠો લાગે ને? શામાંથી બને? શેરડીના રસમાંથી બને. ગોળ, ગોળ, ગોળ. ઘોડા, બોલો ઘોડા, ઘોડા. બોલતા જાઓ અને લખતા જાઓ. ઘોડા, ઘોડા ગાડી, બોલો ઘોડા ગાડી, ઘોડા ગાડી, ઘોડા ગાડી. ઘોડે સવાર, ઘોડા ઉપર જે બેસે ને એને ઘોડે સવાર કહેવાય. ઘોડે સવાર, બોલો ઘોડે સવાર, ઘોડે સવાર, ઘોડે સવાર. ત્યાર પછી ઘોંઘાટ, ઘોઘાટ. બહુ બધો અવાજ થતો હોય એક સાથે, 4-5 જણા બોલતા હોય ને એને ઘોંઘાટ કહેવાય. બરાબર છે? એક સાથે બધા વાતો કરે એને ઘોંઘાટ કહેવાય. ઘોષણા, ઘોષણા, ઘોષણા એટલે જાહેરાત કરવી. ઘોષણા, ઘોષણા. ચલો ત્યાર પછી ચોખા, ચોખા, ચોકીદાર, ચોકીદાર. બોલી બોલીને લખતા જાઓ સારા અક્ષરે. ચોકીદાર. ચોર, ચોર, ચોર.
છોકરા છોકરા બોલી બોલીને લખતા જાઓ છોકરા છોકરા છોકરી પણ થાય ને છોડ 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 જોડણી 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 જોરાવર 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 જોડી 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 જોક 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 ટોપલી ટોપલી ટોપી 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 ટોળકી ટોળકી એટલે 4-5-6 છોકરાઓ ભેગા મળી અને સાથે જતા હોય એને શું કહેવાય ટોળકી ટોળકી ઠોકર ઠોકર ઠોઠ 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 ડોસા 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 ઢોકળા ઢોકળા ઢોલ ઢોલ બરાબર છે અને ઢોર ઢોર બરાબર બોલી બોલવાનું છે બધાએ ઘરે હા આજનો આપણો લેક્ચર અહીંયા છે ને આપણે પૂરો કરીએ છીએ નમસ્કાર